નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું યશ જરીવાલા, રસાયણ વિજ્ઞાનનો શિક્ષક, તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણો આ ચેપ્ટર 2નો લેક્ચર નંબર 8 કે જેની અંદર આપણે હેનરીના નિયમ પર આધારિત બીજો ભાગ, જેમાં લખાણ સંબંધિત દાખલો 2.6, 2.7 અને સ્વાધ્યાય 2.13નો અભ્યાસ કરીશું. અને આ ઉપરાંત એક નવા ટોપિક દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મનો પણ અભ્યાસ કરીશું. ઓકે, જય હિન્દ, જય ભારત. ઓકે મિત્રો, હવે આપણી પાસે ઇનટેક્સ્ટ ક્વેશ્ચન. ઇનટેક્સ્ટ એટલે મેં આગળ કહ્યું છે લખાણ સંબંધિત પ્રશ્નોત્તર, જે આપણને કોષ્ટકમાં આપ્યું છે થિયરી પછી, એનો 2.6 નંબરનો દાખલો, જેમાં H2S વાયુ માટે વાત કરવામાં આવી છે કે H2S એક વિષાલુ વાયુ છે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે, જેને આપણે દુર્ગંધ કહી શકીએ, જેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણ માટે કરવામાં આવે છે. આ H2S વાયુની પાણીમાં દ્રાવ્યતા STPએ તમને 0.195 મોલલ આપી છે. તો તમારે ગણતરી કરવાની છે હેનરી અચળાંકની ગણતરી, એટલે અહીંયા તમારે ગણતરી કરવાની છે KHની. ઓકે, તો ધ્યાન રાખજો, આપણને STPA પ્રેશરનું દળ તો પ્રેશરની કિંમત તો ખબર જ છે, 1 બાર તમે લખી શકો. પણ આ દાખલો થોડો જુદો કેમ છે? રીત એક સરખી જ રહેશે, પણ થોડોક દાખલો સાદુરૂપ પ્રમાણે બદલાશે, કારણ કે અહીં તમને દ્રાવણની સાંદ્રતા આપી દીધી છે 0.195 મોલર. કારણ કે જો તમારે KH શોધવું હોય તો તમારે પહેલાં શોધવું પડે H2S વાયુના મોલ અંશ, અને STPને કારણે દબાણ તો તમને ખબર જ છે. ગુણોત્તર લેશો તો જ તમને મળશે KH ઓફ H2Sની કિંમત. ઓકે, તો અહીંયા સૌથી પહેલાં H2S વાયુની જે સાંદ્રતા મોલલમાં છે, જેને આપણે વ્યાખ્યા અનુસાર ફેરવી દઈએ. ઓકે, તો અહીં 0.195 મોલલ H2S વાયુની દ્રાવ્યતા એટલે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 0.195 મોલ H2S વાયુ ઓગાળેલ છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે દ્રાવક તરીકે કાંઈ ન હોય તો આપણે વોટર લઈ શકીએ. ઓકે, તો તમને વોટરનું દળ તો આપી જ દીધું છે, તો અહીંયા લખી શકીએ આથી weight of H2O is equal to 1 કિલોગ્રામ, જેને અહીંયા લખી શકીએ 1000 ગ્રામ. ઓકે, molecular weight of H2O, molecular weight of H2O, તો એ આવશે 18 ગ્રામ પર મોલ. ઓકે, તો સૌથી પહેલાં આપણને પાણીના મોલ મળી જશે. તો હવે કેપિટલ N ઓફ H2O, તો કેપિટલ N ઓફ H2O એટલે વેઇટ ઓફ H2O છેદમાં મોલેક્યુલર વેઇટ ઓફ H2O. તો વેઇટ ઓફ H2O કેટલું છે? 1000 ગ્રામ છેદમાં 18 ગ્રામ પર મોલ, એટલે ગ્રામ ગ્રામ શું થશે? કેન્સલ આઉટ થશે. ઓકે, તો એ તમને મળશે 55.55 મોલ. તો આ તમને મળી ગયા કેપિટલ N મોલ્સ ઓફ H2O. તો આ તમને મળશે પાણીના મોલ, જે 55.55 મોલ મળશે. ઓકે, હવે આપણે H2S વાયુના મોલ શોધવાની જરૂર નથી, કારણ કે એ ઓલરેડી તમને વ્યાખ્યા અનુસાર મળી ગયા છે 0.195 મોલ. પણ હજી આપણે શોધવાના છે
H2S વાયુના મોલ અંશ. તો મોલ અંશ શોધવા માટે આપણી પાસે ઘણો સરળ રસ્તો છે. ઓકે, તો અહીંયા પહેલાં આપણે શોધી લઈશું. હવે મોલ અંશની ગણતરી કરી લઈએ. ઓકે, તો ચલો, તમારી પાસે H2Sના મોલ છે, પાણીના પણ મોલ છે. તો અહીંયા આપણે પદ મારીએ. હવે x of H2S is equal to moles of H2S છેદમાં H2Sના મોલ પ્લસ પાણીના મોલ. તો આ રીતે મળશે. ઓકે, હવે આપણી પાસે જે છેદની અંદર રહેલી માહિતી છે એમાં આપણે H2S વાયુના મોલ અંશને અવગણી દઈએ. ઓકે, તો સીધું પદ આવશે x of H2S is equal to H2Sની મોલ સંખ્યા છેદમાં પાણીની મોલ સંખ્યા. ઓકે, હવે તમારે કારણ લખવાનું કમ્પલસરી રહેશે. સ્મોલ n of H2S is double less than capital N of H2O હોવાથી n of H2S ને કેપિટલ N of H2O ની સાપેક્ષમાં અવગણતા. ઓકે, આ તમારે લખવું પડે. ચલો, આટલી વસ્તુ તમને મળી ગઈ. હવે આ બેનો આપણે ગુણોત્તર લઈ લઈએ એટલે એ મળી જશે તમને x of H2S. સો therefore x of H2S is equal to, ચલો, n of H2S જે તમને ઓલરેડી રકમમાં આપી દીધું છે, તો 0.195 મોલ છેદમાં 55.55 મોલ. ઓકે, મોલ યુનિટ કેન્સલ થશે અને આ જે તમને કિંમત મળશે એ મળશે 0.003501. કિંમત મળશે 0.003501 એટલે એ કહેવાય 3.5 into 10 power -3, જે તમને ટોટલ કિંમત H2S વાયુના મોલ અંશની મળી જશે. ઓકે, ચલો, હવે x of H2S તો આવી ગયું, પરંતુ STPA P of H2S આપણને ખબર છે 1 બાર. ઓકે, તો હવે આપણી પાસે હેનરીનો નિયમ મુજબ ગાણિતિક સૂત્ર લગાવી દઈએ. તો હેનરીના નિયમ પરથી P of H2S is equal to KH of H2S into X of H2S થશે. ઓકે, સૂત્ર કરતા બનાવીશું KH of H2S is equal to P of H2S divide by X of H2S થશે. ચલો, હવે H2S વાયુનું આંશિક દબાણ એ ઓલરેડી આપણે અહીંયા ઉપર લખી દીધું, 1 બાર છેદમાં 3.5 into 10 power -3. ઓકે, ચલો, ઓકે, કિંમત મળશે 0.2857 into 10 power 3. ઓકે, -3 ઉપર જશે તો 10 power 3 થશે, તો એ મળશે 2.857 into 10⁻². કારણ કે જમણી તરફ એક સ્ટેપ જાઓ છો એટલે 10 power -1 થશે, જે આમાંથી બાદ થાય. ઓકે, તો આ તમને મળી ગયું KH of H2S. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ઘણો સરળ છે, જે અગાઉના દાખલા જેવો છે પણ સાદું રૂપ થોડુંક જુદું છે. ઓકે, તો તમે જોઈ લો બરાબર અને એનો સ્ક્રીનશોટ પાડીને તમે તમારી નોટબુકની અંદર ગણી નાખજો. હવે આપણી પાસે લખાણ સંબંધિત 2.7નો દાખલો છે, જેમાં તમને સમજાવવામાં આવ્યું છે કે CO2 વાયુ માટે હેનરી કોન્સ્ટન્ટ 298 કેલ્વિન તાપમાને 1.67
ઇન્ટુ 10⁸ પાસ્કલ છે. આટલા જ તાપમાને પણ દબાણ છે CO2નું 2.5 એટમોસ્ફિયર. આટલા દબાણ હેઠળ તેને સોડા વોટરની અંદર સંકુલિત કરવામાં આવે, પણ સોડા વોટરનું કદ છે 500 મિલી. હવે એ સમજાવી દઉં કે 500 મિલી સોડા વોટરનો મતલબ એવો થાય કે 500 મિલી પાણીની અંદર યોગ્ય પ્રમાણનો CO2 વાયુ જથ્થામાં એડ થયો છે. બરાબર. હવે તમે જ્યારે બોટલને બંધ કરી દો છો તો સોડા વોટરનું જેટલું કદ છે એટલું જ તમને પાણીનું કદ મળશે, પણ આટલા જથ્થામાં કેટલો CO2 વાયુ ઓગાળેલ છે એનું આપણે દળ શોધવાનું છે. તો પહેલાં તો આંશિક દબાણ એ એટમોસ્ફિયર એકમમાં છે, KH એ પાસ્કલ એકમમાં છે. તો પહેલાં બંનેના યુનિટ તમારે સમાન કરવાના. તો KH ઓફ CO2 ને આપણે પાસ્કલમાં જ રહેવા દઈએ, જેની કિંમત છે 1.67 ઇન્ટુ 10⁸ જે તમને ઓલરેડી આપી દીધી છે. હવે P ઓફ CO2 જે છે એ 2.5 એટમોસ્ફિયર છે, જેને આપણે પાસ્કલમાં ફેરવી દઈએ. તો 1 એટમોસ્ફિયરની પાસ્કલમાં કિંમત છે 1.01325 ઇન્ટુ 10⁵ પાસ્કલ. ટોટલ ગુણાકાર આ બેનો કરશો તો મળશે 2.533 ઇન્ટુ 10⁵ પાસ્કલ. આંશિક દબાણ અને KH બંને છે, તો આ બંનેના ગુણોત્તરથી આપણને મળી જશે x ઓફ CO2. તો હેનરીના નિયમ પરથી P ઓફ CO2 ઇઝ ઇક્વલ ટુ KH ઓફ CO2 ઇન્ટુ x ઓફ CO2. x ઓફ CO2 ને કરતાં બનાવો તો P ઓફ CO2 ના છેદમાં KH ઓફ CO2 મળી જશે. ઓકે. હવે જો બંનેના મૂલ્યનો ગુણોત્તર લઈ લેશો તો એ મળશે 1.5168. હવે 10⁸ ઉપર જાય એટલે 10⁻³ થશે, એટલે એ તમને મળી જશે x ઓફ CO2. હવે આટલી ગણતરી મેં એટલા માટે કરીને બતાવી દીધી કારણ કે અગાઉ આપણે ઉદાહરણનો જે દાખલો જોયો એની અંદર આટલી માહિતી કોમન હતી. ખાલી ફરક એટલો હતો કે અહીંયા પાસ્કલનો યુનિટ KHનો છે, આથી આપણે એટમોસ્ફિયર જે આંશિક દબાણની કિંમત છે એને આપણે શેમાં ફેરવી દીધી? પાસ્કલમાં. હવે ચાલો, તમારી પાસે x ઓફ CO2 તો મળી ગયું. હવે તમારે મેળવવું શું પડશે? CO2 વાયુના મોલ. ઓકે. અને એ મોલને તમે આણવીય દળ વડે ગુણશો તો જ તમને CO2 વાયુનું દળ મળશે. પણ એ પહેલાં આપણે મોલ અંશનું સૂત્ર x ઓફ CO2 તો શોધી લીધું, એટલે CO2 વાયુના મોલના છેદમાં કુલ મોલ. તો કુલ મોલ માટે તમારે પાણીના મોલની જરૂર પડશે. તો અહીંયા જોઈ શકો છો 500 મિલી સોડા વોટર છે ને, તો અહીંયા તમે લખી શકો કે અહીં 500 મિલી સોડા વોટર ઇઝ ઇક્વલ ટુ 500 મિલી પાણી થશે. એટલે આ તમને મળી ગયું પાણીનું કદ. હવે આપણે જાણીએ છીએ કે પાણીની ઘનતા 1 ગ્રામ પર ml છે. તો અહીંયા તમે આવું લખી શકો કે 1 મિલી પાણીનું દળ ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ. તો ધેરફોર 500 મિલી પાણીનું દળ ઇઝ ઇક્વલ ટુ 500 ગ્રામ આવશે. તો અહીં તમને વેઇટ ઓફ H2O તો મળી ગયું, અહીંયા લખી શકો વેઇટ ઓફ H2O જે તમને 500 ગ્રામ મળશે. ઓકે. તો હવે આપણે મોલેક્યુલર વેઇટ ઓફ H2O લઈ લઈએ. તો પાણીનું આણવીય દળ ઇઝ ઇક્વલ ટુ 18 ગ્રામ પર મોલ. ઓકે. તો ચલો હવે આપણે શોધી લઈએ કેપિટલ N ઓફ H2O. આ સંજ્ઞા એટલા માટે કામ લાગશે કારણ કે આપણે CO2 વાયુના મોલને અવગણવાના છે. રેડી ને? તો પાણીની મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ પાણીનું દળ છેદમાં પાણીનું આણવીય દળ. ચલો પાણીનું દળ કેટલું આપી દીધું છે? 500 ગ્રામ છેદમાં પાણીનું આણવીય દળ આવશે 18 ગ્રામ પર મોલ. હવે 500ના છેદમાં તમે 18 લેશો એટલે ટોટલ તમને કિંમત મળશે 27.78 મોલ. એટલે પાણીની મોલ સંખ્યા જે તમને મળશે કેપિટલ N ઓફ H2O, તો એ તમને પ્રાપ્ત થશે 27.78 મોલ. હવે આપણે ધારી લઈએ CO2 વાયુની મોલ સંખ્યા. તો ધારો કે CO2 વાયુના મોલ
NOCO2 ધારતા. હવે આપણી પાસે અહીંયા X of CO2 વાયુના મોલ અંશ છે, તો એનું પદ શું લગાવી શકીએ? X of CO2 is equal to small n of CO2 divided by small n of CO2 plus capital N of H2O. હવે આપણે છેદની અંદર CO2 વાયુના મોલ અંશને અવગણી શકીએ, એટલે અહીંયા લખીએ therefore X of CO2 is equal to small n of CO2 divided by capital N of H2O. ઓકે, તો અહીંયા તમે કારણ લખવાનું, N of CO2 is double less than H2O હોવાથી N of CO2 ને N of H2O ની સાપેક્ષમાં અવગણતા. ઓકે, તો ચલો અહીંયા આપણે કરતા બનાવીશું આ સૂત્ર ઉપરથી N of CO2 ને. તો N of CO2 is equal to X of CO2 into capital N of H2O. So therefore N of CO2 is equal to X of CO2 આપણે શોધી લીધા છે 1.5168 into 10 power minus 3, અને H2O ના મોલ અંશ પણ આપણે શોધી લીધા છે, એ મળશે 27.78 મોલ, જે અગાઉ આપણે શોધી લીધા. So therefore moles of CO2 is equal to 42.13 into 10 power minus 3. ઓકે, આ આપણને મળશે મોલ. ચલો અહીંયા તમે જોઈ શકો છો 42.13 into 10 power minus 3 મોલ. હવે જો તમને મિલી મોલ કહી દીધા હોય તો તમે આની જગ્યાએ મિલી લખી શકો, પણ આપણે અહીંયા આફ્ટર ઓલ શોધવાનું છે CO2 વાયુનું દળ શોધવાનું છે. હવે CO2 વાયુના મોલ મળી ગયા તો સૌથી છેલ્લો સ્ટેપ આવશે weight of CO2 is equal to mole of CO2 into આણવીય દળ. તો મોલ ઓફ CO2 કેટલા? 42.13 into 10 power minus 3, અને આણવીય દળ કેટલું આવશે? 44. તો એ ટોટલ તમને કિંમત મળશે 1853.72 into 10 power minus 3 ગ્રામ. હવે આપણે ઓલરેડી વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જવાબ લાવવાનો, તો 3 સ્ટેપ તમે આમ આવી જશો તો 1.854 into 10 power 3 into 10 power minus 3, આ બંને કેન્સલ આઉટ થશે, એટલે ટોટલ તમને વેઇટ ઓફ CO2 મળશે 1.854 ગ્રામ. આનો સ્ક્રીનશોટ તમે પાડી લો, હું થોડા વખત માટે સ્ટેડી રાખું છું. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.13નો દાખલો જે મેં કહ્યું કે થોડોક વિશિષ્ટ પ્રકારનો છે, જેમાં મેં 2 અંડરલાઇન તમને કરીને બતાવી દીધી છે. ઓકે, હવે એ અંડરલાઇનમાં આ રીતનું છે કે ઇથેનનું પ્રાથમિક દળ આપ્યું છે. ઓકે, અને આ પ્રાથમિક દળ પર આધારિત તેનું આંશિક દબાણ 1 બાર છે. તો આટલા ગ્રામે તેનું આંશિક દબાણ કેટલું થશે એ સરળતાથી શોધી શકીએ. તો અહીંયા આપણે દાખલાની શરૂઆત આ પ્રમાણે કરી શકીએ કે હેનરીના નિયમ અનુસાર P is equal to KH into X પરથી ઓકે આંશિક દબાણ એ
વાયુમય દ્રાવ્યના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, વાયુમય દ્રાવ્યના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા આપણી પાસે પહેલી પરિસ્થિતિની અંદર વાયુનો જથ્થો કેટલો છે મિત્રો? 6.56 × 10⁻³ તો 6.56 × 10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક દબાણ is equal to 1 bar. So therefore 5 × 10⁻² ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ કેટલું? ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા ત્રિરાશિનું પદ આપી દઈએ 5.00 × 10⁻² ગ્રામ ઇન્ટુ 1 બાર છેદમાં 6.56 × 10⁻³ ગ્રામ. ગ્રામ ગ્રામ કેન્સલ આઉટ થશે. ઓકે, ચલો ટોટલ તમને જે આનો ગુણોત્તર મળશે એ કંઈક આ પ્રમાણેનો મળશે 0.7621 × 10⁻1 એટલે 7.62 બાર. આ રીતે એનો દાખલો પ્રાપ્ત થશે. તો આ બરાબર સમજજો, આ થોડોક વિશિષ્ટ દાખલો છે જે આપણે સીધા એના ગાણિતિક સૂત્ર ઉપરથી નક્કી કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે તદ્દન નવો ટોપિક છે અને આ ટોપિક એ આપણા આ ચેપ્ટર માટે ખૂબ અગત્યનો છે, જેમાંથી તમને MCQ અને કેટલીક દાખલાની માહિતી તમને પૂછી શકાય. બરાબર ધ્યાનથી સમજજો, કારણ કે આ ટોપિક વગર હવે આ ચેપ્ટરને સમજવું અશક્ય બનશે. તો આપણી પાસે જે ટોપિક છે એનું નામ છે સંખ્યાત્મક ગુણધર્મ. સંખ્યાત્મક ગુણધર્મને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોલિગેટિવ પ્રોપર્ટીઝ. આને સમજતા પહેલાં આપણે એક વ્યવહારુ ઉદાહરણને સમજીએ. આપણી પાસે શુદ્ધ સોનું હોય છે. શુદ્ધ સોનું એટલે આપણને ખબર છે 24 કેરેટ, જે નરમ સોનું કહેવાય છે, જેની અંદર કોપર ધાતુને થોડા પ્રમાણમાં જો ઉમેરવામાં આવે તો આપણે સોનાના ઘરેણાં, સોનાના આભૂષણો બનાવી શકીએ, જેની કેરેટ માહિતી તમને 22 અથવા તો 18 કેરેટની મળે છે. 22 અથવા 18 કેરેટ જે સોનું હોય છે એ શુદ્ધ સોના કરતાં થોડી મજબૂતાઈ વધારે હોય છે. આનો મતલબ કે સોનાના ઘરેણાની મજબૂતાઈ તેના શુદ્ધ સોના કરતાં વધી જાય છે. આ જ રીતે કંઈક આપણે દ્રાવણ માટે પણ ચર્ચા કરી શકીએ. માની લો કે શુદ્ધ સોનું એ શુદ્ધ દ્રાવક તરીકે હોય, જેમાં કોપર જેવો દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો સોનાના ઘરેણા પ્રકારનું જે આપણી પાસે વિસ્થાપિત ઘન દ્રાવણ બને છે, કારણ કે આપણે આગળ જોયું છે સોનાની વીંટી, સોનાના ઘરેણા એ બધા વિસ્થાપિત ઘન દ્રાવણ તરીકે જોવા મળે છે. તો દ્રાવણના જ્યારે કેટલાક ગુણધર્મોમાં શુદ્ધ દ્રાવક કરતાં ફેરફાર થાય તો આવા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે. સંખ્યાત્મક ગુણધર્મ આપણી પાસે ટોટલ દ્રાવણ માટે 4 પ્રકારના છે. પહેલું છે બાષ્પ દબાણમાં ઘટાડો, બીજું છે ઉત્કલન બિંદુમાં વધારો, ત્રીજું છે ઠાર બિંદુમાં ઘટાડો અને ચોથું છે અભિસરણ દબાણમાં ફેરફાર. તો હવે આપણે એની સંજ્ઞા સાથે માહિતી મેળવીએ. બાષ્પ દબાણમાં થતો ઘટાડો જેને ડેલ્ટા પી કહેવાય, ઉત્કલન બિંદુમાં થતો વધારો જેને ડેલ્ટા ટીબી કહેવાય, ઠાર બિંદુમાં થતો ઘટાડો જેને ડેલ્ટા ટીએફ કહેવાય, અભિસરણ દબાણમાં ફેરફાર જેને પાઈ સંજ્ઞા વડે વર્ગીકૃત કરવામાં આવે છે. હવે આને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. આપણી પાસે 3 પાત્રો છે. ત્રણેય પાત્રોના કદ સમાન છે અને આ ત્રણેય પાત્રોની અંદર જે આપણે 1 કિલોગ્રામ પાણી દ્રાવકનો જથ્થો લીધો છે એ પણ સમાન છે. પહેલા પાત્રની અંદર 60 ગ્રામ યુરિયા,
બીજા પાત્રમાં 180 ગ્રામ ગ્લુકોઝ અને ત્રીજા પાત્રમાં 342 ગ્રામ ખાંડ એ 1 કિલોગ્રામ પાણીની અંદર ઉમેરીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે આ યુરિયા, ગ્લુકોઝ અને ખાંડ એવા પદાર્થો છે કે જે પોતાનામાંથી આયનો ઉત્પન્ન કરતા નથી કે પોતાના જેવા અન્ય અણુઓની સાથે જોડાતા નથી. આનું અર્થઘટન રસાયણ વિજ્ઞાનની ભાષામાં એવું કહેવાય કે યુરિયા, ગ્લુકોઝ અને ખાંડ જેનું વિયોજન કે સુયોજન જેવી કોઈ પણ ઘટના બનતી નથી. ઓકે, તો આના માટે દરેકનો સંખ્યાકણ આપણે 1 લઈ શકીએ. મતલબ જે પદાર્થનું વિયોજન કે સુયોજન ન થાય એનો સંખ્યાકણ હંમેશા આપણે 1 લેવાનો. હવે આ દરેકના તમે વજન જુઓ છો તો એના આણ્વીય દળ જેટલા છે. ઓકે, તો દળને આણ્વીય દળ વડે ભાગશો તેના મોલ તમને કેટલા મળશે? 1 જ મોલ મળશે. હવે મોલાલિટી શોધવી હોય દ્રાવણની તો મોલ ભાગ્યા કિલોગ્રામ, જે આપણે અગાઉના દાખલાઓમાં જોયું જ છે એ રીતે આપણે શોધી શકીએ. તો દરેક દ્રાવણની તમને મોલાલિટીની રેન્જ કેટલી મળશે? 1 મોલલ મળશે. હવે આ દ્રાવણની સાંદ્રતાને તેમના જરૂરી સંખ્યાકણ વડે ગુણી દો તો દરેક માટેના સંખ્યાકણની સાંદ્રતા તમને કેટલી મળશે? 1 મોલલ. તો આ ત્રણેય દ્રાવણ માટે આ ચારેય સંખ્યાત્મક ગુણધર્મ એ કેવો થઈ ગયો? સમાન થયો. પણ હવે આના કરતાં થોડું હટીને એક્ઝામ્પલ લઈએ. ફરીથી આપણી પાસે 3 પાત્રો જ છે. ત્રણેય પાત્રોની અંદર 1 કિલોગ્રામ પાણી દ્રાવક તરીકે જ લીધું છે. પહેલા પાત્રમાં 60 ગ્રામ યુરિયા, બીજા પાત્રમાં 58.5 ગ્રામ NaCl અને ત્રીજા પાત્રમાં 208 ગ્રામ બેરિયમ ક્લોરાઇડ BaCl2 જથ્થો લીધો છે. દરેકનો જથ્થો તેના આણ્વીય દળ જેટલો છે એટલે દરેક માટે દ્રાવણની મોલાલિટી તો એક સમાન જ થશે, 1 મોલલ. પણ સંખ્યાકણની વાત કરીએ તો અગાઉ જોયું તો યુરિયાનો સંખ્યાકણ 1 જ થશે કે દ્રાવણમાં એનું સુયોજન કે વિયોજન થતું નથી. પણ NaCl એવો પદાર્થ છે કે જે દ્રાવણની અંદર Na+ અને Cl- એમ 2 આયનો છૂટા પાડે છે. આથી તેમનો સંખ્યાકણ કેટલો આવશે? 2. BaCl2 માટે સંખ્યાકણ દ્રાવણમાં બનશે Ba+2 + 2Cl- એટલે ટોટલ સંખ્યાકણની કિંમત કેટલી આવશે? 3. ઓકે, તો આ દરેક સંખ્યાકણને જો આપણે તેના દ્રાવણની મોલાલિટી વડે ગુણી દઈએ તો આ ત્રણેય દ્રાવણ માટે સંખ્યાકણની સાંદ્રતાનો ગુણોત્તર અનુક્રમે 1 મોલલ, જેમ 2 મોલલ, જેમ 3 મોલલ થશે ને મિત્રો. ઓકે, તો મોલાલિટી બધાની સમાન છે તો સંખ્યાકણનો ગુણોત્તર કેટલો આવશે? 1:2:3. હવે દરેકના સંખ્યાકણની સાંદ્રતા જુદી જુદી આવી એટલે આ ચારે 4 ગુણધર્મની અંદર તમને ફેરફાર જોવા મળશે. ઓકે, તો આપણે એક સીધો સંબંધ બાંધી શકીએ કે જે દ્રાવણના સંખ્યાકણની સાંદ્રતા હશે એને આ પ્રકારના 4 સંબંધ વડે સાબિત કરી શકીએ. મતલબ કે જે દ્રાવણના સંખ્યાકણની સાંદ્રતા સૌથી વધારે હશે એનો બાષ્પ દબાણ સૌથી ઓછું, જેનું ઉત્કલન બિંદુ સૌથી વધારે, ઠાર બિંદુ સૌથી ઓછું અને અભિસરણ દબાણ સૌથી વધારે હોય છે. એના માટે આપણે એક ત્રીજા પ્રકારનું એક્ઝામ્પલ લઈએ. આપણી પાસે 0.05 મોલલ ગ્લુકોઝ છે અને 0.05 મોલલ NaCl છે. બંને દ્રાવણ માટે સાંદ્રતા સમાન છે પણ સંખ્યાકણ બંનેના કેવા છે? જુદા જુદા. ગ્લુકોઝનો સંખ્યાકણ 1 તો એને આપણે દ્રાવણની સાંદ્રતા વડે ગુણી દઈએ તો સંખ્યાકણની સાંદ્રતા મિત્રો કેટલી આવશે? 0.05 મોલલ. NaClના સંખ્યાકણ 2, Na+ અને Cl-, તો આ સંખ્યાકણને દ્રાવણની સાંદ્રતા વડે ગુણી દઈએ તો સંખ્યાકણની સાંદ્રતા મિત્રો કેટલી આવશે? 0.1 મોલલ. ખબર પડે છે ને કેવી રીતે મળી? તો 2 × 0.05. હવે આ થઈ ગઈ સંખ્યાકણની સાંદ્રતા. તો આમાંથી કયા સંખ્યાકણની સાંદ્રતા વધારે છે? તો 0.05 મોલલ NaClના દ્રાવણ માટે સંખ્યાકણની સાંદ્રતા વધારે છે. એટલે આ બેમાંથી NaClના દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી ઓછું, ઉત્કલન બિંદુ સૌથી વધારે, ઠાર બિંદુ સૌથી ઓછું અને અભિસરણ દબાણ સૌથી વધારે હોય. એટલે આ એવો ગુણધર્મ થઈ ગયો કે આ સંખ્યાત્મક ગુણધર્મ એ દ્રાવણની સાંદ્રતા પર આધારિત નથી પણ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થના સંખ્યાકણની સાંદ્રતા પર આધાર રાખે છે. આથી જ આ ગુણધર્મને કયો ગુણધર્મ કહેવામાં આવે છે? સંખ્યાત્મક ગુણધર્મ. ફરી રિપીટ કરું છું, દ્રાવણનો આ એવો ગુણધર્મ કે જે દ્રાવણની સાંદ્રતા પર આધારિત નથી પણ તેના સંખ્યાકણની સાંદ્રતા પર આધારિત છે.
આથી આને સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. આપણી પાસે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ ગમે તે હોય, એઝ ઇટ ઇઝ કોઈ પણ પદાર્થ હોય, પણ આપણે દ્રાવણની સાંદ્રતા પર ફોકસ કરવાનું નથી. દ્રાવ્યના સંખ્યાકણની સાંદ્રતા મુજબ આપણે ધ્યાન રાખવાનું છે અને આવા ગુણધર્મને કહેવામાં આવે છે સંખ્યાત્મક ગુણધર્મ. હવે જો તમારે આ કન્સેપ્ટને સમજવું હોય તો આ જે આપણી પાસે શોર્ટકટ માહિતી મેં લખી છે ને એને બરાબર મગજની અંદર ઠસાવી દેજો. જ્યારે પણ તમે આ થિયરી મોઢે કરો ત્યારે આ કન્સેપ્ટને તમારે બરાબર ધ્યાનમાં રાખવાનું છે. હવે જુઓ, આનો મતલબ શું થાય? બાષ્પ દબાણ સૌથી ઓછું, એનો મતલબ કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો સૌથી મેક્સિમમ હશે તો જ દ્રાવણનું બાષ્પ દબાણ કેવું થશે? સૌથી ઓછું. સમજાય છે ને મિત્રો? એટલે બાષ્પ દબાણ ઓછું એનો મતલબ બાષ્પ દબાણમાં ઘટાડો વધારે, એટલે જ બાષ્પ દબાણ કેવું આવશે? ઓછું આવશે. ઉત્કલન બિંદુમાં વધારો સૌથી મેક્સિમમ, એટલે ઉત્કલન બિંદુનો જે વધારો છે એ પણ વધારે આવશે. ઠાર બિંદુ ઘટે છે એનો મતલબ ઠાર બિંદુમાં થતો ઘટાડો સૌથી વધારે, એટલે ઠાર બિંદુ કેવું છે? ઓછું. આ બરાબર સમજજો તો જ તમને દાખલાની અંદર સમજ પડશે. હવે આપણે બીજા 3 એક્ઝામ્પલ લઈએ અને આ 3 એક્ઝામ્પલ દ્વારા તમને આ કન્સેપ્ટ સીધો સમજાઈ જશે. ઓકે, તો હું થોડા સમય માટે સ્ટડી રાખું છું. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો અને આ થિયરીને આ જ રીતે તૈયાર કરવી. હવે આપણે જે સંખ્યાત્મક ગુણધર્મની થિયરી ભણી ગયા એ મુજબ આપણી પાસે આખું એક કોષ્ટક છે જેને તમે તમારી રીતે પણ તૈયાર કરી શકો, પણ તમારા માઇન્ડમાં સીધું ઉતરી જાય એના માટે મેં સૌથી સરળ એક્ઝામ્પલ લીધા છે જે તમને સમજાશે. ચલો પહેલું એક્ઝામ્પલ લઈએ તો 0.5 મોલલ યુરિયા અને 0.5 મોલલ NaCl. ઓકે, યુરિયાનો સંખ્યાકણ 1 છે કારણ કે સુયોજન વિયોજન નથી થતું. NaCl નો સંખ્યાકણ 2 છે કારણ કે એનું દ્રાવણમાં શું થાય છે? વિયોજન. ઓકે, તો આની સંખ્યાકણની સાંદ્રતા એ દ્રાવણની સાંદ્રતા જેટલી જ રહેશે, પણ આના સંખ્યાકણની સાંદ્રતા એ 1 મોલલ થઈ જશે. ઓકે, તો આ 0.5 મોલલ NaCl ના દ્રાવણના સંખ્યાકણની સાંદ્રતા વધે છે, આથી એનું બાષ્પ દબાણ સૌથી ઓછું, ઉત્કલન બિંદુ વધારે, ઠાર બિંદુ ઓછું અને અભિસરણ દબાણ કેવું હોય છે? વધારે હોય છે. ઓકે, ચલો સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. 0.05 મોલલ ખાંડ અને 0.025 મોલલ HNO3. પહેલા ફોકસ કરવાનું કે દ્રાવણની સાંદ્રતા સમાન છે કે જુદી જુદી છે? તો જુદી જુદી છે. પછી બીજું ધ્યાન રાખવાનું સંખ્યાકણ ઉપર. ખાંડનું સુયોજન વિયોજન નથી થતું એટલે સંખ્યાકણ 1 આવશે. HNO3 નો 2 સંખ્યાકણની અંદર વિયોજન થાય છે એટલે સંખ્યાકણ 2 આવશે. આ સંખ્યાકણને દ્રાવણની સાંદ્રતા વડે ગુણી દેશો તો બોલો સંખ્યાકણની સાંદ્રતા મિત્રો કેટલી મળશે? 0.5 મોલર. તો આની પણ સંખ્યાકણની સાંદ્રતા 0.5 મોલર. HNO3 ના દ્રાવણની સાંદ્રતા મુજબ સંખ્યાકણની સાંદ્રતા પણ 0.5 મોલર. તો આ બધા જ ગુણધર્મો બંને માટે કેવા રહેશે? સમાન રહેશે. હવે ત્રીજું જે ઉદાહરણ છે એ તમને બરાબર સમજ પડી જશે કે હું તમને થિયરી માટે શું કહેવા માંગુ છું. પહેલા ફોકસ કરવાનું છે ત્રણેયની સાંદ્રતા જુદી જુદી છે. ઓકે, બીજું કામ સંખ્યાકણ જોવાના. NaCl ના સંખ્યાકણ 2, BaCl2 ના 3, AlNO3 થ્રાઇસ ના 4. ઓકે, સંખ્યાકણને સાંદ્રતા વડે ગુણી દો તો પહેલાના સંખ્યાકણની સાંદ્રતા આવશે 0.2 મોલર, બીજાના સંખ્યાકણની સાંદ્રતા આવશે 0.03 મોલર અને છેલ્લાના સંખ્યાકણની સાંદ્રતા આવશે 0.02 મોલર. તો આ દ્રાવણ માટે સંખ્યાકણની સાંદ્રતા મેક્સિમમ બને છે. ઓકે, એટલે એનું બાષ્પ દબાણ સૌથી ઓછું, ઉત્કલન બિંદુ સૌથી વધારે, ઠાર બિંદુ સૌથી ઓછું અને અભિસરણ દબાણ સૌથી વધારે હોય છે. આના સંખ્યાકણની સાંદ્રતા સૌથી ઓછી છે એટલે આનો મતલબ એવો થાય કે આનું બાષ્પ દબાણ સૌથી વધારે, કારણ કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો ઓછો એટલે બાષ્પ દબાણ કેવું? વધારે. ઉત્કલન બિંદુ ઓછું, ઠાર બિંદુમાં થતો ઘટાડો ઓછો એટલે ઠાર બિંદુ કેવું? વધારે અને અભિસરણ દબાણ કેવું આવશે? ઓછું. તો આ થિયરી તમે બીજા અલગ અલગ એક્ઝામ્પલ્સ તરીકે પણ લઈ શકો, પણ ધ્યાન એટલું રાખવાનું કે આ દ્રાવ્ય પદાર્થ અવક્ષેપમાં હોવો જોઈએ નહીં. એ સંપૂર્ણ આયોનિક ફોર્મેશન અને સાચું દ્રાવણ એટલે કે ટ્રાન્સપરન્ટ દ્રાવણ બનાવતો હોવો જોઈએ. ઓકે મિત્રો, તો તમે આ કોષ્ટકને પણ બરાબર તમારી તૈયારી વખતે જો સમજી લેશો તો કોઈ પણ MCQ
તમને અઘરા નહીં લાગશે. તો દાખલા જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવીશ. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો.